માં ચાંદલો કર્યાનો બ્રાહ્મણ હામો મળે તો અપશુકન થાય અને હથિયાર વગરનો ક્ષત્રિય હામો મળે તો અપશુકન થાય. હથિયાર ક્ષત્રિય પાસે જોઈએ અને હથિયાર ક્ષત્રિયોએ રાખવા જોઈએ એવું વેદમાં એવી વેદમાં એસી વેદ में આજ્ઞા है એવી વેદમાં આજ્ઞા લીધી છે. એટલે હું શંકર સાહેબને કહું છું અને તમને બધાને કહું, તમે તમારા જો માવાન ગુટકાન મટકાન ભેંચવાનું જે આડાવડા પૈસા કાઢતા હોય ને તો ઈ પૈસા કાઢવાના બંધ કરી નાખો અને 12 મહિનાના પૈસા ભેગા કરી આવી એક સભા કરો અને ઈ પૈસાના હથિયારો લઈને ફટકડીઓ આપવાના ચાલુ કરી દો. હથિયારો આપવાના ચાલુ કરી દો, બીજી વાત નહીં. અને સરકારની પરમિશન ના જોઈએ એમાં સરકારની પરમિશન નહીં. સરકારને કહી દેવાનું કે હથિયાર રાખવો અમારો ધર્મ છે, हथियार रखो हमारा धर्म है. मुसलमान कह सकता हो कि कुरान में ऐसा लिखा है वो करेंगे, फिर क्रिश्चियन के बाइबल में ऐसा लिखा है वो करेंगे. तो हम क्षत्रिय को कहना हमारे वेदों में शास्त्रों में लिखा है कि हम क्षत्रियों को हथियार लेना चाहिए. बत्री बत्री बोनी लेवा मंडो, बत्री बत्री बोनी लेवा मंडो, बत्री बत्री बोनी लेवा मंडो.